નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી આપ સૌનું સ્વાગત કરું છું ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ કાર્યક્રમ વ્યક્તિ વિશેષમાં. દર્શક મિત્રો, આજથી દર અઠવાડિયે આ પ્રોગ્રામ અમે તમારા સમક્ષ લાવ્યા છે અને દર અઠવાડિયે કોઈક એવી પર્સનાલિટી જે સમાજને ઘણું બધું આપી ચૂકી છે, આપી રહી છે અને આગળના સમયમાં પણ તેમના પ્રત્યક્ષ અથવા પરોક્ષ યોગદાન થકી સમાજ ઘણું બધું શીખી શકે, મેળવી શકે, વિચારવાની એક અલગ રીત જે તે વ્યક્તિથી ઉત્પન્ન થાય અને તેની સફળતા વિશે આપણે વાત કરીશું. હવે મેં વિચાર્યું કે આપણી પાસે ઘણી બધી પર્સનાલિટી એવી છે કે જેને તમારા સમક્ષ મૂકી શકાય એમ છે, પણ જ્યારે હું સુરતમાં હોઉં તો પછી હું કોઈ સુરતીથી જ કેમ ના શરૂઆત કરું, અને સુરતીથી જ શરૂઆત કરવી હોય તો પછી એવા બાળકો જે ભારતનું ભવિષ્ય આપણે હંમેશા કહેતા હોઈએ છીએ, એમાં પણ દીકરીઓ જેટલી ભણશે, જેટલી આગળ વધશે, જે કંઈ પણ કરશે, સમાજને એક નવી દિશા સૂચવવાનું કામ કરે છે, તેનાથી મેં કીધું હું આજે શરૂઆત કરું. વધુ સમય ન લેતા આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા કેટલાક સમય પહેલાં ગુજરાતની અને ભારતની ધ રબર ગર્લ, જી હા, તમે સાચું વિચાર્યું, રબર ગર્લ એટલે કે અન્વી ઝંઝુકિયાનો હું ઇન્ટરવ્યૂ કરવા માગું છું. પરંતુ અમુક ચેલેન્જીસના કારણે તે આપણી સાથે ઘણી બધી વાતો કદાચ ન કરી શકે, એટલે તેમના પિતા, જેમનું પણ એક મોટું યોગદાન છે, તે પણ આપણી સાથે આવ્યા છે. સૌ પ્રથમ તેમનું સ્વાગત કરીએ. અન્વી, વેલકમ ટુ ધ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. સર, આપને પણ ખૂબ ખૂબ સ્વાગત છે. સર, સૌથી પહેલાં મારે એ પૂછવું છે કે તમને ક્યારે ખબર પડી કે અન્વીની અંદર આટલી બધી ચેલેન્જીસ છે? એક પિતા તરીકે ક્યારે તમે જોયું, જાણ્યું અને સમજ્યું કે ઘણા બધા ચેલેન્જથી તે પસાર થઈ રહી છે, કે કોઈ એક સ્તર પર આવ્યા પછી તમને ખબર પડી કે જન્મજાતથી જ તમને એ ખ્યાલ આવ્યો? સૌથી પહેલાં તો નમસ્કાર તમામ દર્શક મિત્રોને અને આપને ખાસ નમસ્કાર સાથે. અન્વી અમારે ત્યાં અમારા બંનેના લગ્ન જીવનના ઘણા વર્ષો પછી અન્વી અમારા ઘરે 2/6/2008ના રોજ અમારા ઘરે જન્મ થયો. અને જ્યારે અન્વીનો જન્મ થયો ત્યારે એકદમ ફૂલ જેવી સરસ મજાની પ્રિન્સેસ, જેને આપણે જેની કલ્પના કરી હોય એવી એક દીકરી ભગવાને અમારા ઘરે આપી. પણ જન્મના તરત બાદ જ બીજા દિવસે જ એને ગ્રીન કલરની વોમિટિંગ શરૂ થઈ અને અમારે એને દવાખાને લઈ જવી પડી. એટલે ડૉક્ટરે કીધું કે ભાઈ, એક જે બાળક જન્મે અને તરત એક જે મળ ત્યાગ કરે, જે સ્ટૂલ પાસ કરે, તે અન્વીએ સ્ટૂલ પાસ નથી કર્યું, એટલા માટે આપણે એને હોસ્પિટલાઇઝ કરવી પડશે. અને હોસ્પિટલાઇઝ કરી ત્યારથી અમને ડૉક્ટરોએ એ 10 દિવસ દરમિયાન અમે એને આઈસીયુમાં એડમિટ કરી અને 10 દિવસ દરમિયાન તબક્કાવાર ડૉક્ટરો દ્વારા અમને આ બધી માહિતી આપવામાં આવી કે અન્વી એટલી બધી શારીરિક બીમારીઓ સાથે જન્મી છે કે જેનો વિશ્વમાં કોઈ જગ્યાએ ઈલાજ નથી. એટલે જન્મના તુરંત 36 કે 48 કલાકમાં જ અમને ખ્યાલ આવી ગયો હતો કે અમારું બાળક છે તે સ્પેશિયલ બાળક છે, જેને ડાઉન સિન્ડ્રોમ છે, એટલે કે જેને આપણે દેશી ભાષામાં કહીએ તો માનસિક વિકલાંગ બાળક છે. એનું મોટું આંતરડું પણ ખરાબ છે. હર્ષસ્પ્રંગ ડિસીઝ નામની બીમારી છે કે જેમાં જન્મજાત જ્યારે એમના માતાના ગર્ભમાં બાળક ઉછેરતું હોય ત્યારે જ ગેંગ્લિયોન સેલ નથી બન્યા, એટલે એને મળત્યાગ કરવામાં પણ આખી જિંદગી તકલીફ પડશે. અને કોન્જિનેટલ હાર્ટ ડિસીઝ છે, એટલે કે એના હૃદયમાં પણ માઇટ્રલ લીકેજ છે, 2 મોટા હોલ છે, અને વીએસડી જે જન્મના તુરંત અમુક કલાકોમાં જે બંધ થઈ જવી જોઈએ, જે વેઇન જે ઓપન છે, એટલે આપણે એના પણ એક ઓપરેશનથી પસાર થવું પડશે. એટલે અમને તરત જ ખ્યાલ આવી ગયેલો કે અન્વીની આટલી બધી બીમારી છે કે જેની સાથે જ અન્વીએ જીવવાનું છે. સર, મારે એ સમજવું છે કે જ્યારે આ ખબર પડી, તમે આ પ્રોસેસ કરી, ઓપરેશન્સ કર્યા, હોસ્પિટલોની મુલાકાત લીધી અને પછી ખબર પડી કે આમાં કોઈ આગળ બહુ રસ્તા છે નહીં, પછીનો સમય કેવો હતો? ચોક્કસ એ બાબતે વાત કરીએ તો જ્યારે આવી એક દિવ્યાંગ બાળક કે દિવ્યાંગ દીકરી જ્યારે કોઈ ઘરે જન્મે ત્યારે સ્વાભાવિક છે કે ઘરના તમામ લોકો છે તે ચિંતા એ લોકોને થાય, બહુ સહજ વાત છે. પણ અમારો પરિવાર છે એ કંઈક અલગ હતો. અમારા પરિવારે ચિંતા તો કરી પણ સાથે ચિંતન કર્યું કે ભગવાને આપણા નસીબમાં જે હતું એ બાળક આપણને આપ્યું, હવે આપણે આ બાળકને કઈ રીતે આગળ વધારીએ, કઈ રીતે મોટું કરીએ જેથી કરીને બાળક છે એ સ્વતંત્ર ઇન્ડિપેન્ડન્ટલી જીવી શકે. એટલે પ્રાઇમરી દ્રષ્ટિએ તો જ્યારે બાળકનો જન્મ થયો, અન્વીનો અમારા ઘરે જન્મ થયો, ત્યારે આખા પરિવારનો એક જ ઇન્ટેન્શન હતો કે આપણે આ બાળકને કઈ રીતે મોટું કરીએ, એને કઈ રીતે પહેલાં તો સર્વાઈવ કરીએ, કઈ રીતે જીવાડીએ, અને જીવાડ્યા પછી આપણે એને કઈ રીતે ટ્રેન કરીએ કે જેથી કરીને આ બાળક છે તે ઇન્ડિપેન્ડન્ટલી જીવી શકે.
એટલે અમે આખા પરિવારે સાથે બેસી અને ચર્ચા કરી. આ બીમારી જે અનવીને જે બીમારી જે કંઈ પણ હતી એ અમારા માટે એક ચેલેન્જ હતી, અમારા માટે નવી હતી, કારણ કે અમે જિંદગીમાં ક્યારેય આ બીમારી વિશે સાંભળ્યું નહોતું. એટલે સૌથી પહેલાં તો અમારા જે નજીકના જે ડૉક્ટરો છે, જે પેડિયાટ્રિક ડૉક્ટર છે, ભાવનગર ત્યારે અમે હતા, એટલે ભાવનગર ડૉક્ટર મેહુલ ગોસાઈ કરીને એક બાળકોના ડૉક્ટર છે, એ પહેલેથી જન્મના પહેલા દિવસથી તમે અનવીની એની પાસે ટ્રીટમેન્ટ લેતા હતા. એટલે સૌથી પહેલાં તમે એને મળ્યા કે સર ખરેખર અનવીને કયા પ્રકારની બીમારી છે, એમાં શું હોઈ શકે, એને આગળ કઈ રીતે વધારી શકીએ. એટલે ડૉક્ટર દ્વારા અમને ખૂબ સારી રીતે ટેકલ કરવામાં આવ્યા, અમને ખૂબ સારી ઇન્ફોર્મેશન આપવામાં આવી. પછી આગળ નેટ ઉપર ઇન્ટરનેટ ઉપર જેટલું કન્ટેન્ટ અવેલેબલ હતું ડાઉન સિન્ડ્રોમને રિલેટેડ, હર્સપ્રુંગ રિલેટેડ કે કોન્જિનિટલ હાર્ટને લગતું જે કંઈ કન્ટેન્ટ હતું એ અમે ડાઉનલોડ કર્યું અને એ બધી વસ્તુ અમે વાંચી. એઝ એ પેરેન્ટ્સ, મમ્મી પપ્પા તરીકે અમે બંને એમાંથી પસાર થયા. પછી એ સમયે જેટલી પણ બુક્સ અવેલેબલ હતી માર્કેટમાં એ બુક્સ અમે લોકોએ વાંચી કે અમારા બાળકને કયા પ્રકારની બીમારી છે, એમાં ખરેખર શું હોય. તો આ બધી જ બીમારીઓ વિશે વાંચતા અમે કન્ક્લુઝન ઉપર આવ્યા કે ડાઉન સિન્ડ્રોમ બાળક છે એ સ્લો લર્નર હોય. આ બાળક છે એ બધી વસ્તુ શીખશે પણ બીજા બાળકો કરતાં થોડું મોડું શીખશે. અને આ બાળકમાં ક્રિએટિવિટી હોય. આ ક્રિએટિવિટી કઈ છે એ અમારે ફક્ત હવે શોધવાની હતી. એટલે આ બધી બીમારી વિશે જાણતા ગયા અને એના વિશે અમે સંશોધન કરતા ગયા અને એક પછી એક માહિતીમાંથી આગળ પસાર થઈ અને અમને ખ્યાલ આવ્યો. મેં સાંભળ્યું કે તમારી આ જર્નીની અંદર એક દિવસ અચાનક જ તે રાત્રે સૂતી હતી અને નાના બાળકો કેવા હોય કે સ્વાભાવિક રીતે આડવટે, ક્યાંક આ બાજુ પગ હોય, ક્યાંક પેલી બાજુ, ક્યારેક મમ્મી પાસે, પપ્પા પાસે, અને ખબર પડી કે એના આળસમાં કે કોઈ પણ રીતેનો પગ એના માથા ઉપર હતો. અને પછી એમાંથી ક્રિએટિવિટી કાં તમને કાં અન્વીને મધરને સૂજી કે જો આટલું ફ્લેક્સિબલ બોડી છે તો એનો યોગ તરફ કેમ આપણે ના વળીએ. આ વાત સાચી? ચોક્કસ આ વાત 100% સાચી છે. કારણ કે અમે જ્યારથી આ બાળક અમારે ત્યાં જન્મ થયો ત્યારથી અમે એની કઈ ક્રિએટિવિટી છે એ અમે શોધતા હતા. ડાન્સ ટ્રાય કર્યું, યોગા ટ્રાય કર્યું, ડ્રોઈંગ ટ્રાય કર્યું, સ્કેટિંગ ટ્રાય કર્યું, પણ એક લેવલ આવીને અટકી જતી હતી. અને એને જેમ મેં પહેલાં તેમ આપને જણાવ્યું કે એને મોટું આંતરડું ખરાબ છે, એટલે મોટું આંતરડું સ્ટૂલ રેગ્યુલર પાસ ન થાય, એટલે પેટમાં ગેસ બહુ થાય, એટલે રાત્રે એ ઊંધી સૂતી હોય. ઊંધી સૂવે એ તો બરાબર છે, નોર્મલ છે, પણ ઊંધી સૂયા પછી પોતાના જે બંને પગ છે એ બંને માથા ઉપર લઈ લે, એટલે દેડકો કેમ હોય એ રીતે એ પોઝિશનમાં એ સૂતી હતી. એટલે એના મમ્મીને એક વખતે વિચાર આવ્યો કે આનામાં આટલી બધી ફ્લેક્સિબિલિટી છે તો આપણે આને યોગા કે એથ્લેટમાં આગળ વધારીએ, તો આની ફ્લેક્સિબિલિટી આપણે લાભ લઈએ તો આનામાં ક્રિએટિવિટી છે જ. એટલે આ જે સ્ટ્રાઇક છે એને મમ્મીને થયેલો કે આપણે યોગામાં આગળ વધારીએ. આ જ્યારે ખબર પડી તમને કે તમે અન્વીને યોગા માટે આગળ પ્રેરિત કરી રહ્યા છો, તો એનો કોઈ ડેડિકેટલી કોઈ ક્લાસ કરવામાં આવ્યા હતા, ટ્રેનિંગ આપવામાં આવી હતી, શીખવાડવામાં આવ્યું હતું? પ્રોસેસ કેવી હતી? કારણ કે તમે કીધું કે ઘણી બધી ચેલેન્જિંગ હતી, શારીરિક ચેલેન્જિંગ, માનસિક ચેલેન્જિંગ, તે ખુલીને આખા વાક્ય ના બોલી શકે, સમજી ના શકે, અને એવામાં કંઈક એવું શીખવાડવું અને એવું આર્ટ બહાર લાવવું જે કદાચ તમે કહું કે કોઈ બીજા પણ ન કરી શકે. આ બહુ મોટી એક ઘટના કહેવાય. તો એ ઘટનામાં આટલી સરસ રીતે યોગ થવાની આખી જે ઘટના સુધી વાત પહોંચી એ કેવી રીતે થયું? જ્યારે પણ એને મમ્મીને આ વિચાર આવ્યો કે આની આટલી બધી ફ્લેક્સિબિલિટી છે આપણે યોગમાં આને આગળ વધારીએ, એટલે પહેલેથી અમારું ફેમિલી પ્રોએક્ટિવ છે, એટલે તરત જ અમે વેરી નેક્સ્ટ ડે, બીજા જ દિવસે અમે એની શાળા જે નરથાણ ખાતે છે સુરતમાં, સંસ્કાર કુંજ જ્ઞાનપીઠ, એના સંચાલક છે પરેશ પટેલ, હું અને મારા વાઈફ બંને તરત જ બીજા દિવસે એના સંચાલકને બોલાવવા માટે ગયા અને એમના સંચાલકને કીધું કે સર આપણને ખ્યાલ છે કે અન્વી એક ડાઉન સિન્ડ્રોમ બાળક છે, હર્સપ્રુંગ ડિસીઝ છે, કોન્જિનિટલ હાર્ટ ડિસીઝ છે, આ બધી ચેલેન્જીસ છે, તો એક એજ્યુકેશનમાં એની એક લિમિટ છે, પણ આપણે એને સ્પોર્ટ્સમાં આગળ વધારવી હોય તો એની આ ફ્લેક્સિબિલિટીનો આપણે ઉપયોગ કરી અને આપણે એને યોગમાં આગળ વધારીએ તો કેમ રહે. એટલે આ જે વિચાર છે એના સંચાલકને પણ ખૂબ ગમ્યો. એટલે પરેશભાઈ તરત જ અમને સજેશન આપ્યું કે આપણી પાસે આપણી સ્કૂલમાં જ એક નમ્રતાબેન વર્મા કરીને એક યોગ કોચ છે, આપણે એને બોલાવીએ, એની સાથે વાત કરીએ. એટલે તરત જ અમારી હાજરીમાં જ તે પરેશભાઈએ નમ્રતાબેનને બોલાવ્યા અને નમ્રતાબેનને વાત કરી કે ભાઈ આપણે આ અન્વી જે છે એને આપણે યોગમાં આગળ વધારવી હોય, યોગ શીખવા હોય તો આપણે કઈ રીતે આગળ વધવું જોઈએ. એટલે શરૂઆતના તબક્કે તો નમ્રતાબેન થોડા ખચકાણા, કારણ કે એને જ્યારે 3 મહિનાની હતી ત્યારે એક ઓપન હાર્ટ સર્જરી થઈ ચૂકી છે અને આજની તારીખે એનો માઇટ્રલ વાલ્વ લીકેજ છે. એટલે એના યોગ કોચે તરત જ તે થોડું
અસમર્થતા દર્શાવી કે સર હું શું બોલું છું એ આ છોકરી સમજી નહીં શકે, એને કાંઈ પ્રશ્ન હશે તો એ મને પૂછી નહીં શકે, પછી એના હાર્ટમાં તકલીફ છે એટલે યોગની કાંઈ ક્રિયાઓ કરતી વખતે હાર્ટમાં કાંઈ પ્રેશર આવશે ને કાંઈ પ્રશ્ન આવશે તો આ બાળકને આપણે કઈ રીતે આગળ વધારવું. એટલે એવા સમયે મારા વાઈફે એકદમ સહજતાથી અને આત્મવિશ્વાસ સાથે ત્યારે જ નમ્રતાબેનને કીધું કે મેડમ તમે ફક્ત યોગ શીખવાનો પ્રયત્ન શરૂ કરો, જોઈએ તો હું કે મારા હસબન્ડ બેમાંથી કોઈ પણ એક અમે ચોક્કસ એની અન્વીની સાથે રહેશું અને તમે એને યોગ શીખવાડો, કંઈ પણ થશે તો જવાબદારી અમારી, પણ તમે એક પ્રયત્ન કરો. એટલે ત્યારથી એમના યોગ કોચ દ્વારા તરત જ તે એ વાતને સર સ્વીકારી અને અમે યોગ ક્ષેત્રે એને ત્યારથી આગળ લઈ જવાનું નક્કી કર્યું. અન્વીને જે ધ રબર ગર્લનું જે બિરુદ મળ્યું આપણા સૌના આદરણીય માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા, ક્યારે આ બિરુદ મળ્યું, કેવી રીતે આ બિરુદ મળ્યું, શું એ ઘટના હતી, કયું એનું પરફોર્મન્સ કઈ જગ્યાનું હતું, અને જ્યારે ધ રબર ગર્લ તરીકે પ્રધાનમંત્રી મોદીના નામે તેને ઉલ્લેખ કરવામાં આવ્યો તો શું પહેલું રિએક્શન હતું આપનું, આપના પરિવારનું, અન્વીનું, બધાનું શું રિએક્શન હતું? જ્યારે પણ અન્વીને અમે યોગ શીખવાનું શરૂ કર્યું એટલે પછી યોગની અંદર અલગ અલગ જે કોમ્પિટિશન હોય આ કોમ્પિટિશનમાં અમે અન્વીને લઈ જવાનું નક્કી કર્યું અને બધાના આશ્ચર્ય વચ્ચે એને નેશનલ યોગ ચેમ્પિયનશિપ જે છત્તીસગઢ ખાતે હતી એમાં એને 2 ગોલ્ડ મેડલ અને 1 બ્રોન્ઝ મેડલ મળ્યો અને ત્યારથી અમારી જર્નીની શરૂઆત થઈ. પછી આ જ બધી એની જે યોગ સિદ્ધિઓ છે એની યોગ કોમ્પિટિશનમાં જે છે તો આના માટે આપણે ભારત સરકાર છે તે દિવ્યાંગ બાળકો માટે એક ખાસ પ્રકારની એવોર્ડ આપે છે 3 ડિસેમ્બરના રોજ. એટલે અમે રાષ્ટ્રપતિ એવોર્ડ માટેનું નોમિનેશન કર્યું અને રાષ્ટ્રપતિનો એને એવોર્ડ મળી ગયો અને પછી તરત જ તે પ્રધાનમંત્રી બાળ પુરસ્કાર ડિક્લેર થયો. એટલે અમે એના માટે પણ અન્વીનું નોમિનેશન કર્યું અને બધાના આશ્ચર્ય વચ્ચે 2022નો પ્રધાનમંત્રી બાળ પુરસ્કાર અન્વીને દેવાનો એવું સરકારે ડિક્લેર કર્યું. ત્યારે બહુ ગર્વ સાથે કહેવું પડે કે આખા ભારતમાંથી લગભગ 950 જેવા બાળકોની એન્ટ્રી આવેલી, એમાંથી ફક્ત 29 બાળકો આના માટે પસંદગી પામ્યા અને 29 બાળકોમાંથી ગુજરાતમાંથી ફક્ત અન્વી એક જ હતી અને ત્યારે કોરોના છે તે પીક ઉપર હતો. એટલે આ જે સેરેમની છે તે ખરેખર ફિઝિકલ દર વર્ષે થતી હોય છે, પરંતુ આ વર્ષે આ સેરેમની 2022માં ઓનલાઈન થઈ અને ઓનલાઈન 22 જાન્યુઆરી 2022ના રોજ આ સેરેમની છે તે યોજવામાં આવી. ત્યારે માનનીય મોદી સાહેબના વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આ સેરેમની થયેલી અને આ કાર્યક્રમ પૂરો થયો અને તરત જ તે પીએમઓ દ્વારા એક ટ્વીટ કરવામાં આવ્યું અને એમાં અન્વી ધ રબર ગર્લ ઓફ ઇન્ડિયા એવું ટેગલાઇન આપવામાં આવી માનનીય પ્રધાનમંત્રી દ્વારા. અને જ્યારે આ ટ્વીટ અમારી પાસે આવી ત્યારે આખો પરિવાર છે એમાં ખુશીનો માહોલ હતો, કારણ કે ભારતનો બાળકોને દેવાતો સર્વોચ્ચ પુરસ્કાર તો અન્વીને પ્રધાનમંત્રી બાળ પુરસ્કાર મળી ગયો હતો એટલે એ ખુશી તો હતી જ, પણ ખુશી અમારી તરત જ ડબલ થઈ ગઈ કે જ્યારે મોદી સાહેબે પોતે મારી દીકરીના ફોટા સાથે અન્વી ધ રબર ગર્લ તરીકે ટ્વીટ કર્યું અને એને આખા વિશ્વને એક સંદેશો આપ્યો કે આટલી દિવ્યાંગતા હોવા છતાં પણ યોગ ક્ષેત્રમાં આ દીકરીએ જે નામના મેળવી છે એને કારણે આજે પ્રધાનમંત્રી બાળ પુરસ્કાર એને વર્ચ્યુઅલ માધ્યમથી એનાયત થયો છે. એટલે આ ખુશીનો અમારા માટે જેને કહેવાય ને કે આખો પરિવાર છે ખૂબ ખુશ હતો. આ ઘટના જ્યારે અમારી સાથે ઘટી ત્યારે આખા પરિવારમાં ખુશીનું મોજું એક છવાઈ ગયેલું. એમાં પણ ખાસ કરીને છેલ્લા 5-6 વર્ષથી 21મી જૂને વિશ્વ યોગ દિવસ તરીકે અને આપણે જોયું છે કે આખા વિશ્વમાં એક યોગને લઈને એક જાગૃતિ અલગ રીતે જ આપણે ભારત દેશે આપી છે 2015થી ખાસ કરીને. અને એમાં પણ અન્વી એક દીકરી તરીકે આટલા સરસ યોગ કરીને આટલા બધા પડકારોની વચ્ચે અને એમાં પણ એક ધ રબર ગર્લ નામથી જ ખબર પડી જાય છે કે કેટલી ફ્લેક્સિબિલિટી હશે એની સાથે. એમ તમે જ્યારે તમને યોગ કરતા જોયા ત્યારે તમે ક્યારે વિચાર્યું હતું કે અન્વી આ રીતે યોગ કરી બી શકશે? આમ બેઝિકલી જો વાત કરીએ તો અમારા એઝ એ ફેમિલી અમારા માઇન્ડમાં એવું ક્યારેય નહોતું કે આપણે આ લેવલે અન્વી પહોંચશે. અમારો ઇન્ટેન્શન ફક્ત એટલો હતો એઝ એ પેરેન્ટ્સ કે અમારે અમારા બાળકને ઇન્ડિપેન્ડન્ટ બનાવવું હતું. અમારા બાળકને કોઈ પર ડિપેન્ડન્ટ નહોતું રાખવું. એટલે એની દેહી ક્રિયાઓ, એની રોજબરોજની ક્રિયાઓ એ જાતે કરે, અમારો ઇન્ટેન્શન એટલો જ હતો. પરંતુ જ્યારે એની યોગ કૌશલ્ય સામે આવ્યું અને એના યોગ કોચ દ્વારા અમને એવી વાત કરી કે જનરલી 5-7 વર્ષોની પ્રેક્ટિસ પછી જે નોર્મલ બાળકોમાં ફ્લેક્સિબિલિટી હાંસલ થાય છે એ આને ભગવાને કુદરતી આપેલી છે. એટલે અમને ખરેખર ખૂબ આનંદ થયો અને તબક્કાવાર એક પછી કોમ્પિટિશન જીતતી ગઈ. આટલા બધા એવોર્ડ્સ એને મળ્યા. 2022નો ગુજરાત ગરિમા એવોર્ડ પણ એને મળ્યો, જે સૌથી નાની ઉંમરે માત્ર 13 વર્ષની ઉંમરે એને મળી ગયો. પછી તરત જ આ જે એવોર્ડ બધા મળતા ગયા
અને અમે સહજ ભાવે આ બધા એક્સેપ્ટ કરતા ગયા. ફેમિલી છે એ ખૂબ ઉત્સાહમાં આવતું ગયું અને જેમ જેમ એવોર્ડ મળતા ગયા, જેમ જેમ આ સન્માન એને મળતા ગયા, તે રીતે અમને પણ પ્રોત્સાહન મળતું ગયું અને અમે અન્વીને એક પછી એક તબક્કાવાર એને આગળ લેતા ગયા. વિજયભાઈ, મારે ખાસ તો એ પૂછવું છે કે 10મી સપ્ટેમ્બરે આપણે જ્યારે પ્રધાનમંત્રીની મોદીની મુલાકાત લીધી અને ત્યારબાદ 25મી સપ્ટેમ્બરે પહેલી વખત 2022માં જ્યારે મન કી બાતમાં અન્વીનો ઉલ્લેખ થયો અને તે રબર ગર્લ તરીકેનું એને બિરુદ આપવામાં આવ્યું, એ મુલાકાત પહેલાં તો શું હતી ને કેવી રીતે શું ત્યારે ખબર હતી કે આગળની મન કી બાતમાં અન્વી ઝળકી ઉઠશે વિશ્વભરમાં? ખરેખર ખુલ્લી આંખે જોયેલું સપનું અને માનનીય મોદી સાહેબની મુલાકાતનું તો આપણે ખુલ્લી આંખે પણ સપનું ન જોઈ શકીએ. એવી ઘટના અમારી સાથે અચાનક જ એક સુખદ ઘટના અમારી સાથે બની. સપ્ટેમ્બર મહિના 10 સપ્ટેમ્બર એટલે 8 સપ્ટેમ્બરના રોજ અમારે અન્વીનો એક કાર્યક્રમ હતો દિલ્હી, એટલે અમે દિલ્હી જવાના હતા. એટલે અમે ફક્ત એક સામાન્ય એક મેલ કરેલો પીએમઓને કે ભાઈ અન્વી છે તે 8 સપ્ટેમ્બરે દિલ્હી આવે છે અને માનનીય મોદી સાહેબના આશીર્વાદ મેળવવા છે. અને આશ્ચર્ય વચ્ચે તરત જ તે પીએમઓમાંથી ફોન આવે છે કે 10 સપ્ટેમ્બરે 11 વાગે સાહેબની આપ સાથેની મુલાકાત છે એ ફાઇનલ થાય છે. અને અમે 10 સપ્ટેમ્બરે ખરેખર આમ જોઈએ તો 9 સપ્ટેમ્બરની આખરે અમે લોકો સૂઈ નથી શક્યા, કારણ કે અમે તો સહજ ભાવે ઓલું કર્યું હતું. અમારે સપનામાં વિચાર નહોતો કે મોદી સાહેબની મુલાકાત થશે. અને 10 સપ્ટેમ્બરે અમારી જે મુલાકાત છે એ જેને કહેવા બેસીએ તો ખરેખર અવર્ણનીય એ આખી ઘટનાઓ છે. માનનીય મોદી સાહેબે અન્વીને ડેરી મિલ્ક ભાવે છે એ મોદી સાહેબને ખ્યાલ હતો, એટલે એને સવારે તરત જ અમને કીધું કે બેટા તું મારા ઘરે સવારે આવીશો તો મારે તારું ગળું મોઢું તને કરાવવું પડે, તને ડેરી મિલ્ક ભાવે ને, લે બેટા હું તારા માટે ડેરી મિલ્ક મેં મગાવીને રાખી છે. પછી મારી દીકરીને અન્વીને ડેરી મિલ્ક આપી અને ખૂબ બધા આશીર્વાદ આપ્યા, ખૂબ બધા ફોટો સેશન થયા. પછી એક વાત મોદી સાહેબે કીધી કે અન્વીને યોગને કારણે શું શું ફાયદા થયા. એટલે અમે સહજ ભાવે કીધું કે સર યોગને કારણે જ આ અન્વી છે એ દિવ્યાંગમાંથી દિવ્ય બની છે ને તમારી સામે આ બેઠી છે જે દીકરી એ યોગને કારણે જ છે. એટલે મોદી સાહેબને ખૂબ એમાં રસ પડ્યો. એટલે મોદી સાહેબે કીધું કે ભાઈ કયા કયા ફાયદા થયા અમને જણાવો. એટલે અમે કીધું કે આટલા આટલા એમને અન્વીને ફાયદા થયા છે. અને ત્યારથી જ મોદી સાહેબને ખરેખર એમ કીધું કે ભાઈ ખરેખર આ દીકરી યોગને કારણે આટલી બધી આગળ આવી છે તો આપણે 100% આને આપણે આગળ વધારવી પડે. અને એનાથી પછીનો એક સુખદ આંચકો અમને ત્યારે લાગ્યો કે જ્યારે 25 સપ્ટેમ્બરના રોજ મન કી બાતની અંદર મોદી સાહેબે 7 મિનિટ સુધી અન્વી વિશે વાત કરી. અને મને એક એક શબ્દ હજી પણ યાદ છે. 25 સપ્ટેમ્બરની ઘટના છે પણ હજી મને એક એક શબ્દ યાદ છે કે જ્યારે મોદી સાહેબે એવું કીધેલું કે અન્વી અન્વી અને યોગની મુલાકાત અમને આજે મારે તમારી સમક્ષ વર્ણવી છે, ત્યારે મોદી સાહેબે ખૂબ સરસ વાત કરેલી કે ભાઈ અન્વીને યોગને કારણે જે ફાયદો થાય છે, જે થયો છે એને આપણે બીજા પણ ડાઉન સિન્ડ્રોમ બાળકોને એ ફાયદો મળે એના માટે એક રિસર્ચ થવું જોઈએ. અને અમારી જ્યારે મુલાકાત મોદી સાહેબ સાથે થયેલી ત્યારે મોદી સાહેબે અમને એક વાત કરેલી કે આપણે અહીંયાથી અટકવું નથી, તમારે એક સરસ મજાની મુહિમ ચલાવી છે. તમે એઝ એ પેરેન્ટ્સ, એઝ એ ફેમિલી તમારા લોકોને તમે લોકો યોગને કારણે અન્વીને ફાયદા થયા તો આપણે બીજી બધી શાળાઓમાં, કોલેજમાં, સામાજિક મેળાવડાઓમાં અન્વીને લઈને જઈએ અને ત્યાં તમે આ વાત છે તે પ્રેઝન્ટ કરો. અને ત્યારથી માનનીય મોદી સાહેબે અમને હોમવર્ક આપ્યું હતું અને એ હોમવર્ક અમે તરત જ શરૂ કર્યું અને એક મુહિમ ચલાવીએ છીએ, કરો યોગ રહો નિરોગ. અને આ એક મુહિમની અન્વયે અમે અન્વીને દરેક શાળામાં, દરેક કોલેજમાં, સામાજિક મેળાવડા કે સમૂહ લગ્ન હોય ત્યાં લઈ જઈએ છીએ. 4-5 મિનિટનું અન્વીનું એક યોગ પરફોર્મન્સ કરાવીએ છીએ અને પછી ત્યાં એક આહવાન કરીએ છીએ કે આટલી દિવ્યાંગતા વચ્ચે જન્મેલી દીકરી યોગને કારણે જો આ લેવલે પહોંચી શકે તો તમારે પણ રોજબરોજના જીવનમાં યોગને અપનાવવા જોઈએ. અને તમે પણ એક ગોલ નક્કી કરો અને ગોલ ઉપર એ રસ્તા ઉપર તમે આગળ વધો તો તમને પણ સફળતા મળે ને મળે જ. એટલે સફળતા છે એના માટે ફક્ત તમારા મનમાં એક આત્મવિશ્વાસ હોવો જોઈએ અને તમને સાચી દિશા મળવી જોઈએ. એટલે આજ એક મોદી સાહેબની એક મુલાકાતે અને પછી મન કી બાતના મોદી સાહેબના એક ઉલ્લેખને કારણે અમારું આખું જીવન પરિવર્તન થઈ ગયું. એ પહેલાં સમાજ, સોસાયટી કે બીજા લોકો અન્વીને એક લાચાર, એક બિચારી, એક ઘણા બધા દિવ્યાંગતા સાથે જન્મેલી દીકરીના સ્વરૂપમાં જોતા હતા. અને મોદી સાહેબની આ એક વાતે એક પ્રાઉડ દીકરી તરીકે એને આ લોકો જોવે છે અને દરેક સમાજમાં એને બોલાવવામાં આવે છે. અત્યાર સુધીમાં લગભગ 3.5 થી 4 લાખ લોકોની વચ્ચે અન્વીએ પરફોર્મન્સ કર્યું છે અને એક સંદેશ આપ્યો છે કે તમે પણ યોગ કરો. અને એમાંથી 2 લાખ વ્યક્તિઓએ પોતાના રોજિંદા જીવનમાં યોગને અપનાવવાના
પ્રણ લીધા છે. એટલે આ જીવન આખું અમારું એના કારણે બદલાઈ ગયું છે. ખૂબ સરસ વાત કહેવાય. એક તો મન કી બાતમાં આટલી સરસ રીતે ઉલ્લેખ થવો એટલા માટે નહીં કે પ્રધાનમંત્રી બોલે છે, પણ એટલા માટે કે વિશ્વભરમાં, ભારતભરમાં, ગુજરાતના તમામ લોકો સુધી આ વાત પહોંચે. અને ત્યારબાદ પણ તમે અટકતા નથી. અને તમે વાત કરી એ પ્રમાણે તમે અલગ અલગ સ્કૂલ, કોલેજ, અલગ અલગ મેળાવડામાં જઈને તમે લોકોને સંબોધી રહ્યા છો કે યોગનો કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ, યોગથી કેવી રીતે નિરોગી થવું જોઈએ. અને યોગ વાસ્તવમાં માત્ર એટલા માટે નહીં કે 21મી જૂને વિશ્વ યોગ દિવસ છે, પણ એટલા માટે કારણ કે અત્યારની જે ભાગદોડવાળી જીવનમાં યોગથી ઘણું બધું શક્ય છે. એનું શ્રેષ્ઠ અને તાજું ઉદાહરણ આપણી પાસે અન્વી પોતે છે. આપણે અન્વીને જ પૂછીએ, અન્વી, યોગ ગમે છે? યોગ ગમે છે? કેટલા વખતથી કરો છો? 4 વર્ષથી કરો છો. સૌથી પહેલાં મારે ખાસ તો એ પણ કહેવું છે તમને કે આપણે અન્વી વિશે આટલી બધી વાત અત્યારે કરી, પણ તમને અને અન્વીના મધરને પણ જેટલું, તમારા પરિવારને જેટલું અભિનંદન આપીએ એટલું ઓછું છે. કારણ કે જ્યારે આવી પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે તો એક મા બાપ તરીકે સ્વાભાવિક રીતે ભવિષ્યને લઈને ઘણી બધી ચિંતાઓ થતી હોય છે. એમાં પણ જ્યારે વાત એક દીકરીની હોય ત્યારે અને આપણને થતું હોય છે કે કઈ રીતે મેનેજ કરીશું, કેવી રીતે એને ઇન્ડિપેન્ડન્ટ બનાવીશું, શું એના માટે ભવિષ્યમાં વધારે યોગ્ય હશે, સારું હશે. એવામાં હિંમત ન હારીને અન્વી માટે શું ક્રિએટિવ કરી શકું, શું નવું કંઈક કરી શકું, અને માત્ર અન્વી માટે જ નહીં, અન્વી થકે સમાજની બીજી બધી દીકરીઓને પણ પ્રેરણા આપી. આ જે વિચાર તમારો, એની માતાનો અને એના પરિવારનો છે તમારો, એ જેટલું પણ અભિનંદન આપીએ એટલું ઓછો છે. એટલે માત્ર અન્વીથી બીજી દીકરીઓ નહીં, પણ હું માનું છું કે તમારાથી ને અન્વીથી, મધરથી બીજા બધા મા બાપે પણ ઘણું બધું શીખવાનું છે કે ગમે તેવી પડકારજનક સ્થિતિ, કારણ કે આ ઈશ્વરની દેન છે. જે બી થયું છે એ ઈશ્વર થકી થયું છે, તો એની પાછળ પણ કંઈક કારણ હશે અને એની પાછળ કોઈક ઉદ્દેશ હશે. પણ એ ઉદ્દેશ્ય તમે સમજી અને આટલી સરસ રીતે અન્વીને ટ્રીટ કરી, એની જવાબદારી લીધી, એને તૈયાર કરી અને વિશ્વ ફલક પર એટલી સરસ રીતે મૂકી કે આપણા મોદી સાહેબે પણ એની નજર લેવી પડી અને એક બાદ એક આટલા બધા એવોર્ડ મળ્યા. ખૂબ ખૂબ તેના માટે અભિનંદન. તો દર્શક મિત્રો, આપણે જોયું કે જે રીતે અન્વીને લઈને આજે ચર્ચાઓ આપણે કરી છે અને આ ચર્ચાની વચ્ચે આપણે સમજવાની કોશિશ કરી કે આખી પ્રોસેસ શું હતી. અન્વી વિશે આપણે ઘણું બધું બોલ્યા છે, સાંભળ્યું છે, સમજ્યું છે, વાંચ્યું છે. એટલે એના એવોર્ડ, એના સર્ટિફિકેટ, એમની સક્સેસ વિશે બહુ લાંબી વાત નહીં કરું. એ તો તમને એમને પણ મળી જશે ક્યાંયથી, ગૂગલથી. પણ ત્યાં પહોંચ્યા પહેલાંની આખી સ્થિતિ શું હતી, એ પ્રોસેસ શું હતી, એ જર્ની શું હતી, અને એ જર્નીમાં એના મા બાપનો, એના પરિવારનો શું ફાળો હતો, અન્વીનું કન્ટ્રીબ્યુશન શું હતું, કેટલી સહજતાથી હસતા મોઢે અન્વીએ બધી પરિસ્થિતિને સ્વીકારી અને એક રબર ગર્લનું બિરુદ મેળવ્યું. એ ખૂબ મોટી વાત છે. મિત્રો, અહીંયા એટલું જ ખબર પડે છે કે આપણે ઘણા બધા કોટ એઝ અ મોટિવેશન આપણે ઘણી બધી વસ્તુ લેતા હોય છે, પણ અહીંયા સ્પષ્ટ રીતે સાબિત થાય છે કે વિનર્સ નેવર ક્વિટ, ક્વિટર્સ નેવર વિન. પરિસ્થિતિને આપણે તાબે થઈ જઈએ અને ક્વિટ કરી દઈએ તો કશું થવાનું નથી. પણ એમાં પણ સૌથી વધારે સારું શું થઈ શકે, એ રસ્તા જો આપણે આગળ વિચારીએ તો ઈશ્વર પણ મજબૂર થઈ જાય છે કે આપણા માટે કંઈક એવું કરે કે આપણે પોતે નિમિત્ત બની જઈએ કે સમાજને એક દિશા, એક રાહ, એક જ્ઞાન અને સાથે સાથે એક પ્રેરણા આપી શકીએ. ફરી એકવાર આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. કોંગ્રેચ્યુલેશન્સ અન્વી. જે રીતે આપે ખૂબ સરસ રીતે એમનો ઉછેર કર્યો અને એક ટ્રેનિંગ આપી છે. દર્શક મિત્રો, દર અઠવાડિયે વ્યક્તિ વિશેષમાં આવા વિશેષ વ્યક્તિઓ, વિશેષ બાળકો, વિશેષ પર્સનાલિટી અને વિશેષ પ્રેરણાદાયી વ્યક્તિત્વનો આપના સમક્ષ હું લાવીશ અને તેમની જર્ની વિશે ચર્ચા કરીશ. અત્યારે આટલું જ. નમસ્કાર.